હાય અમે ફરી હાજર છે રાણાપુર ખુદના લવાના ફળિયામાં। હમણાં થોડી વાર પહેલા ધામણ સાપને રેસ્ક્યુ કર્યા બાદ એક કોલ આવતા અહીંયા ગોયરો જે ગો તરીકે ઓળખાય છે એનું રેસ્ક્યુ કરવા માટે આવી ગયા છે। તો લાઈવ અમારી સાથે બન્યા રહો। अरे डरो नहीं એટલે આ લાઈવ રેસ્ક્યુ કરી લીધો છે ગોનું અનિલ પીઠા પ્રકૃતિ પ્રેમી દ્વારા। તમે જોઈ શકો છો લબાના ફળિયામાં ગો તરીકે ઓળખાય છે આ, અને ગ્રામીણ ભાષામાં આને ગોયરો કહેવામાં આવે છે, અને અનિલ પીઠા દ્વારા આને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે। જુઓ તમે નજીકથી પણ જોઈ શકો છો, અને ગ્રામીણ ભાષામાં ગોયરા તરીકે ઓળખવામાં આવતો હોય છે। હલો, આપણે વાત કરીશું અનિલ પ્રકૃતિ જોડે। આ તમે હમણાં જે રેસ્ક્યુ કર્યું છે એ પ્રાણીનું શું નામ છે? ગો। તો આ ઝેરી હોય છે કે બિન ઝેરી હોય છે? બિન ઝેરી હોય પણ એના જે દાંત આવે છે એના અંદર બેક્ટેરિયા આવે છે, એનાથી કડવાથી ઇન્ફેક્શન થાય છે શરીરમાં એવું। અને તમને ખબર છે જો આ કરડી જાય તો માણસની જાન પણ જઈ શકે? જાન તો નહીં જાય, તાત્કાલિક સારવાર માટે કરાવી દે તો જાન તો નહીં જાય, પણ એમાં ઇન્ફેક્શન થાય અને શરીરમાં કદાચ જે જગ્યા પર કડે તે જગ્યા પર સડો થઈ શકે છે। તો હવે તમે એમને શું કરશો અત્રેથી પકડીને? બસ આ ફોરેસ્ટ વિભાગમાં રિલીઝ। તો આજે રાણાપુર ખુર્દમાં બે જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક આપણે ધામણ સાપનું રેસ્ક્યુ કરીને ત્યારબાદ ગ્રામીણ ભાષામાં ઓળખાતો આ ગોયરાનું પણ આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને જો તમારે ત્યાં પણ આ ચોમાસાની ઋતુ દરમિયાન જો આવા બિનઝેરી સાપ નીકળતા હોય તો તમે પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાનો સંપર્ક કરી શકો છો, અને કોઈ પણ પ્રાણીને ન મારતા પ્રકૃતિ પ્રેમીને ફોન કરશો તો તેઓ તે પકડી અને જંગલમાં છોડી મૂકે છે। થેન્ક યુ સો મચ અમારી જોડે વાત કરવા માટે। ભાઈ અમન બોલાડવાનો નહીં। થેન્ક યુ સો મચ અમારી જોડે વાત કરવા માટે। થેન્ક યુ સો મચ। હા બરાબર, થેન્ક યુ।